મોરારી બાપુ છે ને કથાકાર, એ બાપુ અને આ મોરારી બાપુ અને મોર બાપુ બે હગા મામા ફોઈના હતા, હગા મામા ફોઈના થતા. એ અત્યારે કહેવાય ને કથાકાર છે, બંને કહેવાય ને સંબંધિત થઈને. જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. ફરીવાર આપણા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જામકાની અંદર એક એવી દુકાન આવી ગઈ છે, તે મોરબાપુ દૂધરેજા નામથી ઓળખાય છે. હા મિત્રો, અંદાજિત 8 થી 62 વર્ષ જૂની આ બાપુની દુકાન છે. અને આ વિસ્તાર છે ને અમારા ગામમાં મેન બજાર આ દુકાન આવેલી છે. ગામમાં તો અત્યારે સમયમાં ઘણી બધી દુકાનો હોય છે. અમારા ગામમાં અંદાજિત ગણો તો 30 થી 35 દુકાનો છે, પણ આ એક એવી દુકાન છે ને તે માણસો સાથે જોડાયેલી છે. તો આપણે છે ને બાપુ પછી અભિપ્રાય લઈ, પહેલાના સમયમાંથી લઈને અત્યારના સમય સુધી કહેવાય. બાપુ, તમારું પૂરું નામ શું છે? મોરારીદાસ. મોરારીદાસ બાપુ. કેટલા વર્ષથી તમે આ દુકાન ચલાવો છો? દુકાન 62-63 વર્ષથી. ને તમને આમ 62 વર્ષથી તમે દુકાન ચલાવો છો, તો તમને કોઈ આમ આળા ન આવી, કંટાળો ન આવે કે આ દુકાન એટલા વર્ષથી હાકું છું? નહીં. તમારા સમયમાં એવી કઈ વસ્તુ ખરી કે તમે 11 ભણેલા કઈ સરકારી નોકરી ગમી મળેલી? હા, મળે નથી, પણ હવે બાપુજી ના પાડી આપણે દુકાન કરે નાની એવી, સમજ્યા? તને પગાર તો 80 રૂપિયા આપતા, સમજ્યા? પગાર એ લાંબો નતો કોઈ. શિક્ષકો 110 માં મુકાણા, એ તો મને એટલે ને 80 રૂપિયા પગાર હતો. 80 રૂપિયા પગાર હતો. ને એ સમયમાં ઘણો તો આમાં મજૂરી જે કરતા હોય માણસો, એ લેવા ગમે વસ્તુ કરિયાણી વસ્તુ લેવા પૈસા દીઠ લેવા આવતા. હા, પૈસા અનાજ લાવતા, બાજરો છે, ઘઉં છે, એવું અનાજ લાવતા. માંડવી લાવે સિઝનમાં, માંડવી ટાઈમે. બાપુનું કેવું એવું છે કે ગમે વસ્તુ કહેવાય ને દુકાનમાં જે કરિયાણી વસ્તુ જે લઈ જવી હોય, તો ખેડૂત દ્વારા જે વર્ષનો જે પાક હોય ને, જોઈએ તો આપણે માંડવી છે, ઘઉં છે, બાજરો છે, એ પ્રમાણે બાપુને આપી દે ને એ પ્રમાણે કરિયાણાની વસ્તુ મળતી હતી. એવી રીતનું બાપુ કહે છે. તમે અત્યારે 60 થી 62 વર્ષથી આ દુકાન ચલાવો છો ને એક ને એક જગ્યાએ, એમ તમારી પરિસ્થિતિ માણસોની હાવ ગરીબ હતી, સમજ્યા? એટલે 2-5 રૂપિયા આવતા બધી વસ્તુ લઈ જતા મારી પાસે. ખાંડ, છાશ, તેલ, ગોળ, એ 5 રૂપિયા બધું આવી જતું, સમજ્યા? એવું છે કે અમારા ગામમાં જે મેન બજાર છે જામકાની, ત્યારે 21 ગામનું અટાણું થતું હતું, એવું મને થોડુંક વડીલો દ્વારા સાંભળવામાં આવ્યું છે. અને બીજી વસ્તુ કે આપણે જે જાફરાબાદ તાલુકો છે, ત્યારે જાફરાબાદના જે માણસો છે ને અહીંયા અટાણું કરવા આવતા એવું કહેવામાં આવે છે. બાપુ, એ વાત સાચી છે? મેં જાણ્યું છે વેપાર જાફરાબાદ, ઘી ને ખોળ નો વેપાર જાફરાબાદ. બળદગાડા ભરીને જવાના, એક ગાડી બળદગાડા ઘી ભરી જાય અને ત્યાંથી ખોળ ભરીને લાવવાનું. આ રીતનું હતું બાપુ. પહેલાના જે સમયમાં, તમારા સમયમાં છે કે આ નાની મોટી વસ્તુ માંડીને જોવો તો લોખંડ થી માંડીને બધી નાની મોટી વસ્તુ બધી મળે છે બાપુ. હા, ઝીણી વસ્તુ બધી મળે. પછી દેશી દવા બધી મળે, ઓસડિયા બધા, સમજ્યા? અને બધો માલ બધો લોખંડ છે, આખી તે અમારી છે રાખી. એટલે ખૂબ જૂની ભાઈ બાપુની દુકાન છે. અને હું જ્યાં સુધી ગામમાં આવ્યો અને હું ગમે ત્યારે વસ્તુ લેવા છું ને ગમે દુકાને, તો આપણે ગમે વસ્તુની જરૂર હોય ને એ દુકાને જઈએ તો દુકાન વાળા શું કે બાપુની દુકાને વ્યાજ આવતો, એનું નામથી ઓળખાય કે મોર બાપુની દુકાને ત્યાં મળી જશે, એમ તો ત્યાં જાઓ એટલે બાપુના નામથી આ દુકાન ઓળખાય છે. અને દુકાનમાં કહેવાય ને કામ એવું ખાસ નહીં, એમ દેશી રીતે એમ ઘણો તો નળિયા લાકડા એવી રીતનું કઈ ઉપર પોસ્ટર કઈ લાગેલું નહીં, એટલે નામથી ઓળખાય છે બાપુની દુકાન. બાપુ, તમારા સમયમાં કહેવાય ને કે આ જે માલ છે, આ જે કરિયાણું વસ્તુ બધી નાનીથી મોટી વસ્તુ એ પેલા લાવતા, અત્યારે તો શું કહેવાય કે ગાડીઓ આવે છે દેવા અને એક લિસ્ટ તૈયાર કરે છે, એ દ્વારા તમને ખબર પડે આ વસ્તુ લેવાની છે. ત્યારે આવું કઈ હતું ને તો કેમ કરતા બાપુ? અત્યારે બેલગાડીમાં અને જાફરાબાદ ડિસ્ટ્રિક્ટમાં જતા ને સાલકા આવતા, સમજે? એ સાલકા માલ લાવતા, ગોળ, ગોળના ડબ્બા છે, તેલ છે, સાલકામાં આવતું, સમજે? હા, વધારે પડતું ખાંભા હતા. ત્યારે કઈ કહેવાય ને કે ગાડીની વાહન સુવિધા નથી, તો અહીંયા નહીં. કેવી રીતના જતા બધા લેવા? એટલે 1-2 ડબ્બા લાવવા તો માણસ ઉપાડીને લાવતા, સમજ્યા? અને નગર બેલગાડી, અને વધારે માલ લાવવો છે બેલગાડી હોય, સમજ્યા? એટલે આવી બધી વસ્તુ કહેવાય ને એના સમયમાં હતી. ને બીજી વસ્તુ કે આપણે મોંઘી મળતી એવી કઈ? હાવ સસ્તું, બધું સસ્તું. 1 રૂપિયામાં બધી વસ્તુ આવે. 5 રૂપિયામાં અટાણું ઘરનું થઈ જતું, સમજ્યા? બધી વસ્તુ આવી જતી, સમજ્યા? અને આપણે જે ભાગ લઈએ તો એ સમયે તો 2 પૈસા
5 પૈસા ને 51 ને 2 હા આના. એવું જ હતું સમજ્યા. પરિસ્થિતિ માણસોની બહુ ગરીબ હતી સમજ્યા ત્યારે. આ બાપુની દુકાન છે ને ભાઈ ખૂબ જૂની હતી અને કહેવાય ને નામથી ઓળખાય છે બાપુની દુકાન. અહીંયા વાણિયા ને એવું બધા રહેતા હતા તમારા સમયમાં બધા? અહીંયા 5-7 ખોરડા હતા વાણિયાના, એને બધાની દુકાન વાળા હતા સમજ્યા. અને ઘી દર સોમવારે 20-25 ડબ્બા આવતું. હા, દર સોમવારે 20 ડબ્બા ઘી આવતું. તમારા સમય વખતે કોઈ કહેવાય ને નાના છોકરાને મતલબ એ મેં વાત સાંભળી રાજી થતા તમે વસ્તુ છોકરા લેવા આવે એટલે કઈક પૈસા નો અથવા રડે અથવા ગમે લેવા આવે વેન કરે તો એમ કે નો હોય તો તમે બાપુ એમ દેતા હતા. હા, એને ચોકલેટ આપવાની છોકરાને. ત્યારે ગમે એ છોકરો આવે એટલે ચોકલેટ આપ્યા પછી જ માલ આપવાનો. ચોકલેટ પેલા આપી જવાની એને. હા પેલા હા ઉંમરની ભાઈ ઉંમર છે બાપુની ને અમારા ગામમાં જૂનામાં જૂની દુકાન આ બાપુની છે. વસ્તુ ખાસ કે તમારા દુકાનમાં જે નાની દુકાન છે ને કઈ આમ ગરમી થાય અથવા વરસાદ ના સાટા પડે કઈ પંખો ને એવું કઈ નથી તો કઈ નહીં, હાદાય છે એમ પહેલેથી એ વસ્તુ જોવાની છે મિત્રો કે અત્યારે ઘણો ને દુકાન હોય તો કઈ એસી હોય પંખા હોય ફેસિલિટી હોય ને આ બાપુની વખત ની હાલી આવે ને અત્યારે ઘણો તો પંખો નહીં કઈ વસ્તુ નહીં. મતલબ આ મેન બજારમાં કઈક મેં સાંભળવા મળ્યું છે વડીલો દ્વારા કઈ હાંડી આવતા હતા બજાર છે હાંડિયા દ્વારા આવતા. હા, હાંડિયા એવું નાથી માલ આવતો. ઉનાથી માલ આવતો. હા, એ હાંડિયામાં લાંબે પલ્લે કે લાવવાનું હોય ને હાંડિયામાં આવતો. જાફરાબાદ તાલુકો થઈ ગયો છે ને અમારું ગામ એક ગીર વિસ્તારમાં આવેલું છે ને ત્યાં સમયમાં કહીએ ને બાપુ કે હટાણું કરવા એ લોકો અહીંયા આવતા હતા ને જે વસ્તુ જે લેવા જવી હોય ને બેલગાડી તો બાપુ તમારા 83 વર્ષ છે તમારું મતલબ ભણતર કેટલું છે? 11 સુધી ભણેલા? 11 પાસ. હા 11 પાસ. હા, અહીંયા ગામમાં કે મતલબ બહાર ભણતા તમે? હા, મહુવા. નોકરી લેવી હોય તો લઈએ કે કારણ કે એ સમયમાં 11 પાસ એટલે ઘણું કહેવાતું. મળી જાય. મિત્રો એક વસ્તુ ખાસ કે જયારે સમયમાં કહું ને એ સમયમાં 11-12 ભણવું ને તો બહુ અઘરું હતું. 11-12 ભણી એટલે સરકારી નોકરી ગમે મળી જતી. ને અત્યારે ઘણું ને તો આપણે ગમે 12 ગ્રેજ્યુએટ થઈને તો ભેગું નથી થતું. ભાઈ તમે અહીંયા ઘણા વર્ષોથી રહો છો તો બાપુનો સ્વભાવ ને કેવી રીતનું દુકાનમાં? સ્વભાવ ની તો વાત દયાળો વાત. કોઈ હોય તો કોઈની પાસે હોય તોય ભલે ન હોય તોય ભલે કોઈ અહીંથી નિરાશ ના થાય પહેલેથી આવે. અને બાપુને મેં દાદાને જોયેલા. દાદાને મેં જોયેલા અને દાદા તો એનો સ્વભાવ ની તો વાત જ નહીં. છે એ ક્યારે જામકા આવ્યા તમને? પ્રસંગોમાં આવે. તો મોરારી બાપુ અત્યારે તો કથાકાર છે તમે દુકાન કરો આમ કેટલું લાગે? અમે બે ભાઈ MM માં બધા ભણ્યા મહુવા સમજ્યા. મોરારી બાપુ તમે સાથે ભણેલા? હવે મારી આગળ ચેતન બાપુ ની બધા નાના ભાઈ બધા મારી આવે સમજ્યા. મોરારી બાપુ છે અમારા સગા ભાઈ ના દીકરા થાય. આપડે જે મોરારી બાપુ છે ને કથાકાર હરિયાણી છે ને એ બાપુ ને આ મોરારી બાપુ ને મોર બાપુ બે હગા મામા ફોઈના હતા. હગા મામા ફોઈના થતા. એ અત્યારે કહેવાય ને કથાકાર છે બંને કહેવાય ને સંબંધિત છે ને અત્યારે 83 વર્ષની ઉંમરે સાથે બધું કરે એટલે સારું જ છે. અઘરું છે. અમે તો નાના હતા અમને તો સાંભળે. મારી ઉંમરે ત્યારે 71 વર્ષ. અમે નાના હતા ને ત્યારે અમને સાંભળે બધું આ દુકાન કરી ને તે દિવસે અમે 7-8-10 વર્ષના હોય. આ જે દુકાન છે આ મતલબ બીજે ક્યાંય બાપુ બદલાવેલી આ દુકાન એક જ જગ્યાએ બેસવામાં મતલબ કેવાય ને નીચે બેસે અત્યારે ખુરશી ને એવું છે આમ મતલબ થોડું ઘણું થાય નહીં કામ શરીરમાં કોઈ તો તકલીફ પડે કે પગમાં છે શરીરમાં બીમારી પડે એવું કઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં. જીવન એનું સાદું જીવન પેલા ગણો કે અત્યારે ગણો એને જે ખોરાક માં જે સાદું જીવન દેશી બધું છે આમ. એટલા વર્ષથી દુકાન નાખો મતલબ કોઈ એવું છું કે મારે કઈક બીજા કઈક ધંધો કરવો અથવા કઈક વિદેશ જવું છે તે સમયમાં એવો કોઈ વિચાર આ જન્મભૂમિ મજા આવે એવું હતું સમજ્યા. તો બાપુનો અભિપ્રાય લીધો અને આપણે લાલભાઈ ગામના છે વડીલ એને પણ આપણે વાત કરીએ પહેલાના સમયની જે દુકાને હકે છે એ બધી. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો